માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે એક્સપાયરીનો સેશન, પરંતુ વૈશ્વિક બજારો શું સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। ખાસ કરીને આજના દિવસે જુઓ સંકેત આપણને કોઈ બહુ વધારે તેજીના કે વધારે મંદીના નથી મળી રહ્યા। ખાસ કરીને છેલ્લા 2 દિવસની વાત કરીએ, કારણ કે આપણે ગઈકાલે પણ રજા હતી, તો અમેરિકાના બજારોની અંદર આપણને ખાસ કોઈ બહુ વધારે ઉતાર ચઢાવ જોવા નથી મળ્યા। એક ફ્લેટિશ રહ્યું છે અને એનું કારણ પણ એવા હતા કે પરિણામોની રાહ અમેરિકાના બજાર જોઈ રહ્યા હતા અને ગઈકાલે માફ કરશો, ગઈકાલે બજાર બંધ થયા બાદ એનવીડિયાના પરિણામો આવતા દેખાયા Q2ના અને પરિણામો અનુમાન કરતા સારા હતા, પરંતુ ખાસ કરીને સ્ટોકની અંદર એક એક્સટેન્ડેડ ટ્રેડિંગનો આપણને જોવા મળ્યો। રેવન્યુ અને EPS આ બંને ક્વાર્ટર દરમિયાન આપણને અપેક્ષા કરતા સારા જોવા મળ્યા। Q2નું ગાઈડન્સ પણ જે છે એ ખાસ કરીને સારું રહેતું જોવા મળ્યું, પરંતુ એની અંદર ચાઇનાના વેચાણના કોઈ પણ આંકડા આપવામાં નથી આવ્યા। તે છતાં હવે સ્ટોકની અંદર ઘટાડાનું કારણ મુખ્ય શું હતું કે એનવીડિયાનો જે રેવન્યુ ગ્રોથ છે એ 9 ક્વાર્ટર સુધી આપણને 50%થી વધુનો જોવા મળ્યો છે, જ્યારે Q2ની અંદર જે રેવન્યુ ગ્રોથ આવતો જોવા મળ્યો છે એ સૌથી ધીમો ગ્રોથ અહીંયાથી રહ્યો છે અને Q3નું ગાઈડન્સ પણ અહીંયાથી 50% કરતા વધારે છે, પરંતુ ખાસ કરીને Q2થી પણ આવક ગ્રોથ ધીમો પડે એ દેખાઈ રહી છે। જોકે ડેટા સેન્ટર બિઝનેસ છે એ અહીંયાથી $41.3 બિલિયનની સામે $41.1 બિલિયન તો લેવાની અપેક્ષા લાગી રહી છે। આ બધા કારણોને લઈને આપણને ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો। બીજી તરફ હવે ટેરિફને લઈને પણ અહીંયાથી થોડીક વાતો વધતી દેખાઈ રહી છે। સ્કોટ બેસેન્ટ એમણે કહ્યું છે કે ભારત અને યુએસના રિલેશન જે સંબંધો છે ખાસ કરીને થોડા જટિલ છે। ટ્રમ્પ અને મોદીના પર્સનલ લેવલ પર જે સંબંધો છે એ ઘણા સારા છે। જોકે એમનું એવું પણ કહેવું છે કે ભારત સાથેના નેગોશિએશન છે તે ઘણી વખત કરાર એના પર નથી પહોંચતા જોવા મળતા અને આજે વધારે કર લગાવવામાં આવ્યા છે, વધારે ટેરિફ લગાવવામાં આવ્યા છે, એનું કારણ માત્ર રશિયાનું ઓઇલ નથી, પરંતુ ઘણા બધા પ્રોડક્ટ માટે ભારતીય બજારો ખુલી નથી રહ્યા, એની પણ એક ચિંતા છે। કેવિન હેસન પણ એવું જ કંઈક કહી રહ્યા છે કે અમે રશિયા પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે યુક્રેન અંગે તેઓ ડીલ કરે, અને ઇન્ડિયા અંગે પણ તેમણે કહ્યું છે કે ભારત પણ અમેરિકા માટે તેના પ્રોડક્ટ ખોલવા માટે થોડુંક રેઝિસ્ટ કરી રહ્યું છે, એટલે એ બધા પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે। બીજી તરફ ખાસ કરીને મેક્રો ડેટા આવતા જોવા મળ્યા, યુએસ ઓર્ડર જોવા મળ્યા બિઝનેસ ઇક્વિપમેન્ટ માટેના, જે જુલાઈની અંદર આપવામાં આવ્યા હતા, જે દરેક અનુમાનો કરતા સારા જોવા મળ્યા છે। કે ડ્યુરેબલ ગુડ્સની બુકિંગ છે એ અહીંયાથી 2.8% જેટલી ઘટતી જોવા મળી છે। આની અંદર મિલિટરી ઇક્વિપમેન્ટનો પણ સમાવેશ ખાસ કરીને થાય છે। ઇન્ડેક્સ હજી પણ 98ની ઉપર રહેતો જોવા મળી રહ્યો છે। 30 વર્ષની જે યીલ્ડ છે એ ફ્લેટ રહેતી જોવા મળી છે, પરંતુ શોર્ટર જે ટૂંકા ગાળાની યીલ્ડ છે એની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ $68 ઉપર રહી રહ્યો છે। કે આ બધા સંકેતો પર ખાસ કરીને નજર રાખવાની છે। આ બધા તમે અમેરિકાના એશિયાના બજારો પર નજર કરો તો જુઓ, નિફ્ટીની અંદર એક 0.5% ઉછાળો જોવા મળી રહ્યો છે। બીજી તરફ કોરિયા અને તાઇવાનના બજારોમાં થોડો ઘણો મિશ્ર કારોબાર છે। સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ અને શાંઘાઈની અંદર પણ તમને જો સામાન્ય પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। હવે મંગળવારના દિવસે જે આપણા બજારો બંધ થવા જોવા મળ્યા હતા એમાં બહુ મોટો ઘટાડો આવ્યો હતો, પરંતુ જુઓ હજી પણ ગેસ નિફ્ટી 24,675ની આજુબાજુના સંકેતો આપી રહ્યું છે, એટલે આજની એક્સપાયરીની શરૂઆત થોડીક નરમ રહે એવી અત્યારે તો પૂરેપૂરી શક્યતા લાગી રહી છે। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો જે રીતે આજે સિરીઝ એક્સપાયરીનું સેશન